સવારમાં ઉઠીને નાઈન ફ્રેશ થઈને નવરા થવામાં 10 વાગે નીકળી ગયો દહીસરા જવા માટે અમારા માતાજીના મઢે. અમારો મઠ બહુ દૂર છે એટલે જવું પડે સવારમાં ટાઈમ, અને વહેલા જાગવું એ આપણું કામ નહીં. ફાઇનલી તો ટાઈમ સર પહોંચી ગયા આપણે મઢે. હાલો તો મઢમાં અંદર જઈને દર્શન કરી અને શ્રીફળ વધેરીને દીવા અગરબત્તી કરી નાખી. મસ્ત મજાના માતાજીના દર્શન કરીને આ બાજુ ચાલતી પ્રસાદ બનાવવાની તૈયારી. તો આપણે ઘડીક લાગી ગયા સેવામાં, એમ કે માતાજીના તાવા અને શાક ને એવો બધો પ્રસાદ તૈયાર કરવાનો હોય. મારા મઢે દર બીજો માણસો મોટી સંખ્યામાં એટલે પ્રસાદની વ્યવસ્થા કરી લીધું. પ્રસાદ બનીને થઈ ગયો તૈયાર એટલે જમવાનું થઈ ગયું ચાલુ. આપણે આપણી થાળી લઈ લીધી અને બેસી ગયા પ્રસાદ લેવા. પછી મઢે બધું કામ પત્યું એટલે આપણે નીકળી જવાનું. હવે એક્ટિવા પડ્યું તો તડકે, એની સીટ થઈ ગઈ હતી ગરમ, મને કઈ બેહતો ને બળસી. ફાઇનલી આપણે થઈ ગયા ઓન ધ વે ઘરે જવા માટે. પણ હજી ઘરે તો નહીં પગું, રસ્તામાં એક જગ્યાએ હોલ્ટ કરવાનું છે. એન્ટ્રી થઈ ગઈ આપણી ચોટીલામાં. અહીંયાથી એક પાર્સલ લેવાનું છે. ચાલો તો પાર્સલ આવી ગયું આપણા હાથમાં, અને આમાં શું છે આગલા વ્લોગમાં રિવીલ. પછી હજુ મંગાવેલા ફ્રૂટ, તો એના માટે ફ્રૂટ લઈ લીધા. ઘરે પહોંચીને આપણે આવી ગયા હતા વાડીએ, કેમ કે બધા હતા વાડીએ. હવે અહીંયા પહોંચીને પ્રસાદ દીધી, ત્યાં બધા કપાસમાં જમાવીને મંડ્યા પ્રસાદી ખાવા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ.